સદગુરુ મદરંગદાસ બાપાની કુળદેવી ખોડિયાર માની શ્રીમદ ભાગવત ભગવાન સર્વે પિતૃ નારાયણ દેવની જય. પ્રેમ સે બોલો પાર્વતી પતિ હર મહાદેવ. વક્ર સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. શુભ કાલેષુ સર્વદા વંદે દેવોમાપતિ સૂરગુરુ વંદે જગત્કારણં. વંદે પત્રગૌષ્ણં ગદરં. વંદે પશુપતિં. નારાયણ નિરાકારં નરવીરં નરોત્તમં નૃસિંહં નાગનાથં ચતં વંદે નરકાંતં. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમુ દેવકી પરમાનંદ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ.
આયે હનુમંત વિરાજિયે પ્રેમ સહિત ગાદી ધરું કથા કહુમતી પધારીએ પવન એ પધારીએ પવન બોલો હનુમાનજી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરીશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે રાધિકા રેસિડનના આંગણે પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ, સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા નવ દુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. સાતમા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.
કથાનું દર્શન કરતા પહેલા ભગવાન ભાવથી નામ કીર્તન કરીએ. રામ રટનું સંગ સવારી એ રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે. શરણે આવી શ્યામ તારે શરણે આવી શ્યામ તારે બીક પછી કોની અમારે. રામ રટન રામ રટન રામ રટન રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે. શરણે આવી શ્યામ તારે શરણે આવી શ્યામ તારે બીક પછી કોની અમારે. હૃદયામાં રામ 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 થાય છે. બોલો હૃદયામાં રામ 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 થાય છે. વાતો સગળી તારા દ્વારે વાત સગળી તારા દ્વારે બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે. શરણે આવી શ્યામ તારે શરણે આવી શ્યામ તારે બીક પછી કોની અમારે. ભક્તો મસ્ત બન્યા ગુણ તારા ગાય છે. ભક્તો મસ્ત બની ગુણ તારા ગાય છે.
શરણે આવી શ્યામ તારે, બીક પછી કોની અમારે. દુનિયાના લોકો, દુનિયાના દોરંગી વાલા જેમ તેમ બોલે, દુનિયાના દોરંગી વાલા જેમ તેમ બોલે. હે પ્રેમ તૃણા, હે પ્રેમ તૃણા પ્યાલા પીધા રે, બીક પછી કોની અમારે. હે રામ રટન, હે રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. શરણે આવી શ્યામ તમારે, બીક પછી કોની અમારે. પ્રભુ ચરણોમાં રાખજો, એ પૂનાના દાસ પ્રભુ શરણોમાં રાખજો. એ વાત સગળી, એ વાત સગળી ઘાટ કિનારે, વાત સગળી ઘાટ કિનારે, બીક પછી કોની અમારે. રામ રટન, રામ રટન, રામ રટન, રામ રટન, રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. શ્યામ આવે શરણે તારે, શ્યામ આવે શરણે તારે, બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે.
મારું ચોરી લીધું છે કૃષ્ણ કનૈયા. ઊંઘ ગઈ મારી ચિંતન આવ્યું તારું. રાધે 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 રાધે. बरसाने में राधे राधे, कूंज गली में राधे राधे. जदीपुरा में राधे राधे, रमण रेती में राधे राधे. हेलो कृष्ण. वृंदावन में राधे राधे, यमुना तट पे राधे राधे. निंदा सुना दे मैया राधे, ईर्षा सुना दे मैया राधे. लोभ छोड़ा दे मैया राधे. क्रोध छोड़ा दे मैया राधे, मोह छोड़ा दे मैया राधे. मिला दे मैया राधे, प्रेम जगा दे मैया राधे. माया मिटा दे नन्ना राधे, माया छुड़ा दे मैया राधे. मूलाधार चक्र खुला दे, आज्ञा चक्र खुला दे. मूलाधार चक्र खोल दे, आज्ञा चक्र खोल दे. जप तेरा है राधे राधे, तप करा दे राधे राधे. जप तेरा है राधे राधे, तप करा दे राधे राधे. हरे राधे 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 राधे
ગઈ કાલની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પધાર્યા. શ્રી કૃષ્ણએ અને બલરામજીએ ચારુણ મુષ્ટિકનો વધ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણે કંસ મામાનો વધ કર્યો. માતા પિતાની કેદમાંથી છોડાવ્યા. ઉગ્રસેનને મથુરાનું રાજ્ય આપ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ અર્થે ગયા. ગુરુના પુત્રને યમપુરીમાંથી લાવી ગુરુ માતાને આપ્યા. વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી ભગવાન મથુરા પધાર્યા અને મથુરાના નાથ બન્યા. પછી ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન હતું, એ પણ ભગવાને દૂર કરી અને પ્રેમ ભક્તિનું દાન આપ્યું. કંસ મરાણો એટલે કંસની બે રાણીઓ, એનું નામ પણ મેં બતાવ્યું, અસ્તિ અને પ્રાપ્તિ. અસ્તિનો અર્થ એ થાય કે બેંકમાં આટલા રૂપિયા જમા છે, અને પ્રાપ્તિનો અર્થ એ થાય કે આ વર્ષે આટલા રૂપિયા આવવાના છે, એટલે આપણે ખર્ચા પાણી ઓછા કરવાના છે, જેમ બને એમ મધ્યમમાં આ વર્ષ વિતાવાનું છે. નીતિ અનીતિનો જે વિચાર નથી કરતો, ગમે એમ રૂપિયા મેળવવાનો વિચાર કરે છે, એને કંસ કહેવામાં આવે. કંસની બે રાણીઓ અસ્તિ પ્રાપ્તિ એના પિતા જરાસંઘને ત્યાં ગઈ. જરાસંઘે સાંભળ્યું કે મારી પુત્રીને વિધવા કરનાર શ્રી કૃષ્ણ છે. જરાસંઘને ગુસ્સો આવ્યો. જરાસંઘે 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે કે હવે મારે મથુરામાં નથી રહેવું. પછી વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરી આનંદ દેશમાં, આનંદ દેશ એટલે હાલનું ઓખા મંડળ, ત્યાં સમુદ્રના મધ્ય ભાગમાં સોનાની નગરી બનાવી, મોટા મોટા વાડા બનાવ્યા. એટલે યાદવો પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એટલે એમનું નામ દ્વારકા પડ્યું. બોલો દ્વારિકા ધામની. કાલે તમે બધા લગ્નમાં પડ્યા હતા, કોઈનું ચિત્ત કથામાં હતું નહીં. પછી દ્વારિકાનો ભાવાર્થ મેં કાંઈ તમને સમજાયો નહોતો. આવો દ્વારકાનો ભાવાર્થ સમજીએ. દ્વારકા એટલે સંસ્કૃત ભાષામાં ઘણા અર્થો થાય છે, પણ ભગવાને તમને જે ઘર આપ્યું હોય બહેનો ભાઈઓ, એ ઘરને દ્વારિકા જેવું તમે પવિત્ર બનાવજો. તમારા આંગણે કોઈ મહેમાન આવ્યો હોય, એ મહેમાનને પણ શાંતિ આનંદ મળે. મહેમાન આવ્યો હોય કાંઈ હોસ્પિટલના કામે 4-5 દિવસ, અને એ મહેમાન કલાકમાં વયો જાય એટલે માનવાનું કે આપણા ઘરમાં અશાંતિ છે. મહેમાન આવ્યો હોય અડધી કલાક માટે ચા પાણી પીવા મળવા, અને એ મહેમાન બહેનો ભાઈઓ 8 દી રોકાઈ જાય ને તો માનવાનું કે આપણા ઘરમાં કાંઈક દિવ્ય ઉર્જા છે. પછી મહેમાન પૂછે કે તમારા ઘરમાં એટલી બધી શાંતિ શા માટે છે? ત્યારે આપણે કેવું, અમે આખું ઘર ધ્યાન કરીશું, આખા ઘરના લોકો મળી ભગવાનની પ્રાર્થના પૂજા કરીશું, સ્મરણ કરીશું, અતિથિનું સન્માન કરીશું, મા બાપની સેવા કરીશું, સર્વે ધર્મનું પાલન કરીશું. આપણા આંગણે આવનાર મહેમાનને પણ આપણા ઘરેથી કાંઈક લઈ જવાની ઈચ્છા થાય એવું ઘર તમારું બનાવો.
અને એ મહેમાન જ આવે ને એ આપણા ઘરનું વાતાવરણ જોવે, પછી 5 જગ્યાએ વાતું કરે કે ફલાણા ભાઈને દીકરો અને દીકરી છે, ત્યાં દીકરી આપો તો કોઈ દિવસ દુઃખી નહીં થાય, અને એની દીકરી તમે કદાચ તમારા દીકરા હારે પરણાવો તો તમારું ઘર અભરે બરશે, લક્ષ્મીનો અવતાર છે. મહેમાન ભલામણ કરતા પહેલા. પણ અત્યારે મહેમાન જ કોઈ નથી ગમતા. મહેમાનમાં રહ્યા કોણ? વેવાય રહ્યા. પણ પેલા કેવી પદ્ધતિ હતી? મહેમાન આવે તો માતાઓ બહેનો પટારામાંથી ગોદડા, તકિયા, રજાયું કાઢે. સગા દીકરાને કોઈ દી ન ઓઢવા દે, પણ મહેમાન આવે ને તે દી એમ કે હા એને દેવાશ. આવી બધી પરંપરા. અત્યારે મહેમાન આવે તો ફાટેલી ચાદર ઓઢાડે, મચ્છર આખી રાત એની અંદર ઘરી જાય. આવી પેલા. અને કેવો નિયમ હતો બહેનો! એ મામાના ગામનો કોઈ બજારમાં મળ્યો હોય તો એને 2-3 દી રોકતા કે હાલો તમે મારા મામાના ગામમાં, મામા જેવા જ કહેવા. આવા અત્યારે હગા મામા આવ્યો હોય ને બસ સ્ટેન્ડ ભાણા હું આવું, પણ મામા ઘરે કોઈ છે નહીં, અમારે થોડું કામકાજ છે. આવું પરિસ્થિતિ થઈ ગઈ છે. મહેમાનને હાચવજો બહેનો ભાઈ. અને મહેમાન એ અનેક પ્રકારના હોય. એક મહેમાન એવો હોય કે આવે ને તો આપણા ઘરમાં કંઈક એક નવી ઉર્જા, સંસ્કાર આપે. અને એક મહેમાન એવું હોય કે આપણે હંપીને રહેતા હોય ને એને ગમતું ન હોય. હા, કે આની અંદર નફરતની દિવાલ કેમ ઊભી કરવી. આવા મહેમાન કદાચ બહેનો ભાઈઓ રોકાવા આવવાને ને તો એનો ફોન આવે ને તો કહી દેવું કે અમે હરિદ્વાર જવાના છે, હમણાં ધક્કો ન ખાતા હો, આપને તો શાંતિથી રહેવા દે. માટે બહેનો ભાઈઓ, દ્વારકા એટલે આપણા ઘરને પવિત્ર રાખો. ઘર 2 બતાવ્યા છે, એક માટીનું ઘર અને બીજું આ મનુષ્ય ઘર. આપણા એક દ્વાર ઉપર ભગવાનને બિરાજમાન કરો. કાન, આંખ, નાક, હાથ, પગ, એટલે 2 ઘર પવિત્ર થઈ જાય. પછી જરાસન 18મી વખત કાલયવન સાથે મૈત્રી કરી અને શ્રી કૃષ્ણ હારે યુદ્ધ કરવા આવે છે. ભગવાન દ્વારકા રહેવા ગયા છે. તો ભગવાને ઘણા ગામ બદલાવ્યા. હા, એ કહી દો હો, આપણે બદલાવ્યું એવું નથી, ભગવાને બદલાવ્યા. પણ ભગવાને જે ગામ બદલાવ્યા એમાં ભગવાનની લીલા છે. એક વાત કહું, એક ભાઈ એક એરિયામાં રહેવા આવ્યા અને કીધું છે કોઈ મળદનો દીકરો મને 1000 રૂપિયા ઉછીના દે એવો. એક ભાઈ કીધું કે 1000 નહીં 2000 દો. તમને કોઈ અહીં ઓળખતું હોય, કોઈ તમારો જામીન પડે ને તો. એ કે જ્યાં મને ઓળખે ત્યાં મને બીડી નથી દેતા, ત્યાં શું દે કે. પછી ભગવાન શ્રી કૃષ્ણ પર્યુષણ પર્વતનો આશરો લેશે. બહેનો ભાઈઓ, જરાસનનો ભાવ બહુ સુંદર છે, યાદ રાખજો. એટલે મેં ફરી પાછી આ કથા રિપીટ કરી તમારા સામે. જરાસન એટલે દરેકને માથે 17 વાર નહીં, 18 વાર નહીં, અનેક વાર આપણી હારે યુદ્ધ કરવા આવે છે. હા, જરાસન એટલે બહેનો ભાઈઓ આપણું ગઢપણ. હા, એ જરાસન જ્યારે આપણી હારે યુદ્ધ કરવા આવે છે ને બહેનો ભાઈઓ, ત્યારે કાળને હારે મિત્રતા કરે છે. જરાસન આવે એટલે આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, ખાધેલું પચે નહીં, કળ દુખે, પગ દુખે, બરાબર ચાલી ન શકી. આ બધા જરાસનના ઘા છે. સાંભળો, મોબાઈલ મૂકી દો. આ બધા જરાસન છે બહેનો ભાઈઓ.
એટલે ભગવાન પાસે તો 18 વાર લડવા ગયો, આપણી વાર તો અનેક વાર આવે છે. ઘણામાં ન બનતું હોય, હોસ્પિટલ લઈ ગયા હોય ને પછી પાડોશી બધા કે હવે બાપા પાછા નહીં આવે, હવે મારી પાછા નહીં આવે. હોસ્પિટલ પાછા આવે ને પાછું વરદ જીવી જાય છે. આ બધા જરાસનના ઘા છે. જરાસન આવે એટલે ભેગો કાળ આવે. પણ યાદ રાખજો, મારો શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જરાસનના મારથી બચવું હોય તો પર્યુષણ પર્વતનો આશરો લ્યો. પર્યુષણ પર્વત એટલે જ્યાં કથા થતી હોય, જ્યાં મંદિર હોય, જ્યાં સત્સંગ થતો હોય, ત્યાં જઈને બેસવું. જરાસન તો આવવાનો છે, પણ કથામાં બેઠા હોય ને એટલી વાર તમને તમારા શરીરના જે કાંઈ દુખાવા હોય ને ભૂલી જાઓ, એક નવા વિચારમાં જઈ શકો તમે. માટે પર્યુષણ પર્વતનો આશરો લેજો. પછી ભગવાને તો કાલે તમને કથામાં કીધું કે કાલ યવનની જીત થઈ, શ્રી કૃષ્ણ ભગવાનની હાર થઈ, મુંજકુન ઋષિને નિમિત્ત બનાવી કાલ યવનનો વધ કરાવ્યો. અને નરસિંહ મહેતાને કલયુગનું મુંજકુન ઋષિ તરીકે નરસિંહ મહેતા આવશે, એ પણ ભગવાને વરદાન દીધું. પછી ભગવાનના લગ્નની કથાનું આપણે થોડું ઘણું દર્શન કર્યું. સુદેવ બ્રાહ્મણ દ્વારકા પત્ર લઈને આવે છે. રૂક્ષ્મણીજી બહેનો ભાઈઓ 7 શ્લોકનો પત્ર લખેલો. રૂક્ષ્મણીજીએ પ્રભુ ઉપર લખેલ પત્ર લઈને સુદેવ બ્રાહ્મણ દ્વારકા આવે. સુદેવને આવતા જોઈ દ્વારકાનાથ ઉભા થયા. ભોજન પતાવ્યા પછી કુશળ સમાચાર પૂછ્યા. સુદેવ કહે કે મને રૂક્ષ્મણીજીએ એક પત્ર આપ્યો અને આ કન્યા તમારા માટે લાયક છે. આ કન્યામાં સુંદરતા નથી, પણ સદગુણો વિશેષ છે. રૂક્ષ્મણીનો પત્ર શ્રી કૃષ્ણ વાંચે. બહેનો ભાઈઓ, અક્ષર ઉપરથી મનુષ્યની પરીક્ષા અને મનુષ્યની બુદ્ધિની પરીક્ષા થાય. પત્રમાં 7 શ્લોક લખેલા. 6 શ્લોકમાં શ્રી કૃષ્ણના સદગુણોનું વર્ણન, જેમ કે ઐશ્વર્ય, વીર, યશ, જ્ઞાન, વૈરાગ્ય, અને 7મા શ્લોકમાં શરણાગતિ છે. યાદ રાખજો, જીવ અતિ દીન બનીને ભગવાનના ચરણે જાયને તો પરમાત્મા આપને અપનાવે. હા, અને પત્ર વિવેકથી લખવો જોઈએ. પત્રમાં શ્રી કૃષ્ણને 2 સંબોધન લખ્યા, ભવન સુંદર અને અચ્યુત. હા, ભવન સુંદર એટલે આ જગતમાં જે કાંઈ સુંદરતા દેખાય છે એ કેવલ કૃષ્ણ ભગવાનનો માત્ર અંશ છે. અને અચ્યુત એટલે અજર અમર. અજર અમર. પ્રભુ મહાત્માઓના મુખેથી તમારા સદગુણો સાંભળીને મેં તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આમ રૂક્ષ્મણીજી પત્રમાં લખે, તમારા ગુણોથી તમે મારું ચિત્તને ચોરી લીધું છે. તમારા ગુણ અને સ્વરૂપના વખાણ સાંભળીને મારું મન લજ્યા વગરનું થયું છે. ખરેખર બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ કથા વારંવાર સાંભળવાનું મન ચિત્ત ખેંચી લેશે. શ્રી કૃષ્ણ આપણા મનને હરી લેશે. સુખદેવજી જેવા મહાપુરુષને, પરમહંસને શ્રી કૃષ્ણની કથા કર્યા વગર રહ્યા નથી. રૂક્ષ્મણીજી વિચાર કરે કે પરમાત્માને લાગશે કે આવી લજ્જા વગરની કન્યા સાથે લગ્ન કરવું બરાબર નહીં. ત્યારે રૂક્ષ્મણીજી આગળ લખે છે કે આમાં મારો દોષ નથી, પણ તમારો દોષ છે. હું તમારા ગુણ અને તમારી પ્રસન્નતા સાંભળી લજ્યા વગરની હું તમારા હિસાબે થઈશ. કારણ કે મોટા મોટા ઋષિઓ પણ તમારા દિવ્ય સદગુણોને
ગાયા રાખે છે. તમારી કથા સાંભળીને મારું મન લજ્જા વગરનું થયું છે. તેથી દોષ મારો નહીં પણ તમારો છે. મેં મારો આત્મો તમને અર્પણ કર્યો. આપ અંતર્યામી છો, તમે મારા મનની ભાવના જાણો છો. રૂક્ષ્મણીજીને વિચાર આવે, શ્રી કૃષ્ણ પણ સાંભળ્યું હશે કે મારા લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા. હવે આ કન્યાને ઉઠાવી અને તેની સાથે લગ્ન કરે તો મને દક્ષિણામાં કાંઈ મળશે નહીં. તેથી બહેનો ભાઈઓ, રૂક્ષ્મણીજીએ ચોથા શ્લોકમાં જણાવ્યું કે મારા ભાઈ કે મારા પિતા તમને કાંઈ કર્યાવરમાં આપશે નહીં, પણ હું મારી સગળી ખાનગી સંપત્તિ તમને આપીશ. મારી ખાનગી સંપત્તિ શું છે? બહેનો ભાઈઓ, રૂક્ષ્મણીજી ખાનગી સંપત્તિ ગણાવી છે કે મેં અનેક વર્ત કર્યા, ગરીબોને અન્નદાન આપ્યું, વસ્ત્રદાન કર્યા. આ મારી ખાનગી પુણ્યરૂપી સંપત્તિને લઈને હું આવીશ. હું એકલી નહીં આવું, હું મારી અલૌકિક સંપત્તિ સાથે લઈને આવીશ. પ્રતિવ્રતા સ્ત્રીનો પતિ કોઈ દી દુઃખી થઈ શકે નહીં. હું તમને સુખી કરીશ, આપ મારો સ્વીકાર કરો. જો બહેનો ભાઈઓ, પેલાના સમયમાં સંપત્તિ નો વર્તી, સંસ્કાર વર્તા. તો સંસ્કાર વર્તા. દીકરી દીકરો કેટલા સંસ્કારી છે એના ઉપર સંબંધ થતા. અત્યારે આ કાળમાં બહુ અઘરું થઈ ગયું છે, ખાસ કરીને દીકરાનો સંબંધ. હા, મા બાપના પગના તળિયા ઘસાઈ જાય છે, પગના તળિયા ઘસાઈ જાય છે, તોય મેળ નથી આવતો. પછી બીજા પ્રાંતની દીકરીઓને લાવવી પડે છે, નો છૂટકે. શું કરે? કારણ કે શું જોઈશે દીકરીના મા બાપને અને દીકરીને શું જોઈશે એ જ હજી ખબર હતી કોઈ નથી પડતી. આપણી કેવી પરંપરા હતી. પહેલાના સમયમાં જો ભગવાન શંકરનું લગ્ન નારદજીએ નક્કી કર્યું, ભગવાન રામજીનું લગ્ન વિશ્વામિત્રએ નક્કી કર્યું, અને શ્રી કૃષ્ણ ભગવાનનું લગ્ન પણ સુદેવ બ્રાહ્મણે નક્કી કર્યું. પછી કળીકાળમાં સાધુ બ્રાહ્મણ હટાણું કરવા બીજા ગામમાં ગયા હોય ને, કે ગામતરું કરવા ગયા હોય, સાધુ બ્રાહ્મણ એના ગામના દીકરી કે દીકરાનું રૂપિયા નાળિયેર દઈને આવતા રહેતા. આવું પદ્ધતિ હતી. કારણ સાધુ બ્રાહ્મણને ખબર હોય કે મારા ગામનો દીકરો, મારા ગામની દીકરી કેટલી સંસ્કારિક છે. પછી સાધુ બ્રાહ્મણ ઉપરથી લોકોનો ભરોસો ઉડી ગયો. પછી માવતર જાતે કરવા લાગી. હવે તો હાવ નવું આવ્યું. માવતર એમ કે છે કે મારો દીકરો અને મારી દીકરી કરે બરાબર છે. વિચાર તો કરો બહેનો ભાઈઓ, જેના મુખની અંદર હજી દાંતમાં દૂધ ગંધાય છે એને સંબંધ કરવાની શું ખબર પડે? આ સંબંધ જ્યાદા નથી હાલતા. 25 લાખના લગ્નમાં ખર્ચો કરે છે, પણ વરદીમાં તો છૂટાછેડા હોત થઈ ગયા. આ બનેલી હકીકતું છે. કારણ કે ત્યાં સંપત્તિ વરે છે, સંસ્કાર નથી કરતા. અને જ્યાં સંપત્તિ વરે ત્યાં ભાવ નો હોય, લાગણી નો હોય. બસ ત્યાં સંપત્તિ કેટલી છે જોવે છે. એ શું કામનું બહેનો ભાઈઓ? એક વાત કહું તમને, આપણે ત્યાં પેલા કેવી પદ્ધતિ હતી, કોઈ પણનું મરણ થઈ ગયું હોય તો જેના આંગણે મરણ થયું હોય મહેમાનો આવે, ગામના લોકો 2-3 મહેમાનને 5-5 મહેમાનને લઈને જતા. એક ગામમાં મરણ થયું, મહેમાનો બધા આભળવા આવ્યા, આભળીને બધા ડાયરામાં બેઠા છે. ગામનો નિયમ બધા મહેમાનને લઈ જાય છે 2. હવે આ ગામમાં બહેનો ભાઈઓ માણૂર કરીને એક માણસ છે, પણ ગરીબી આટો મારી દે. પણ માણૂરભાઈની ખુમારી એટલે એની વાત પૂછોમાં.
ગામના લોકો મહેમાનને લઈને જાય છે ત્યારે માણૂરને એમ